A voice whispers, "Look at what you've done." We are marked by a lifetime of selfish choices, a legacy of harsh words, terrible thoughts. Look at what you've done. The constant jealousy, the envy of what others possess, the disregard for people in the pursuit of what we desire, what we insist we are entitled to. The enemy whispers, "Look at what you've done." Hiding our addictions, telling lies to ourselves, to our spouses, to our friends, convincing the world that we are fine while we are breaking into pieces. Look at what you've done. Medicating our emptiness with screens and swipes, entertaining ourselves with the wicked, the indecent, the disturbing, feeding on luxury while forgetting the poor. Satan whispers, "Look at what you've done." The betrayal of our own beliefs, from hype to hypocrisy, building the walls of our own kingdom, loving darkness more than light. Look at what you've done. The bitterness, the gossip, the brooding, the prejudice, the enemy is gloating. Look at what you've done. Look at all your shame. Look at all your guilt. Look at all your chains. Look at what you've done. You deserve wrath. You deserve hell. You deserve death. Look at what you've done. And really, he's right. That is what we've done. But to every whisper, to every accusation, we remind the enemy of Jesus. And we say, "Look at what he's done." He commanded the universe into being. Light emerged from his voice. That's what he's done. He scripted the totality of time and he wrote his glory into every line. That's what he's done. He stepped down from heaven, took on our flesh. He humbled himself, becoming obedient to death. That's what he's done. Forgiving our sins. That's what he's done. Dying in our place. That's what he's done. He was dead, buried, but then he rose from the grave. That's what he's done. Death defeated, hell scorned, debt paid, veil torn. No matter our past, Jesus has overcome. The dead are alive. That's what he's done.
પાછો ફરું, નમાવું ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારે. સંકટ ને દુઃખો આવે તોય ન પાછો ફરું, નમાવું ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારે. સંકટ ને દુઃખો આવે તોય ન પાછો ફરું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજય નામમાં આપ સર્વનો આજની સાંજની દુઃખ સંસપ્તાહની મિટિંગમાં આવકાર કરું છું. આજની મિટિંગ આપણ સર્વને માટે આશીષનું દ્વાર ખુલ્લા કરી જશે એ વિશ્વાસ અને ખાતરી સાથે આવો આપણે આગળ વધીએ. પ્રભુનું વચન આપણને આ પ્રમાણે જણાવે છે, જેઓ યહોવાને વિનંતી કરે છે, જેઓ ખરા ભાવથી તેને વિનંતી કરે છે, તે સર્વની પાસે યહોવા છે. તે તેના ભક્તોની ઈચ્છા તૃપ્ત કરશે. તે તેઓનો પોકાર પણ સાંભળશે અને તેઓને તારશે. આ પ્રભુનું વચન છે. આમેન. પ્રાર્થના કરીએ. પવિત્ર અને સર્વશક્તિમાન ઈશ્વર, રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ, સર્વમાન મહિમા સ્તુતિ અને ગૌરવ અમે તમને આપીએ છીએ, કારણ કે તમે અમારી સંભાળ રાખનાર, અમારી કાળજી લેનાર દેવ છો. પ્રભુ, તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો છો, અને પ્રભુ તમારી ઈચ્છા અને તમારા ઈરાદાઓ અમારા જીવનમાં પરિપૂર્ણ કરો છો. અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ, કારણ કે પ્રભુ તમે અમારા વ્યક્તિગત જીવનોમાં રસ લેનાર ઈશ્વર છો, અને તમે અમારા મુક્તિદાતા, અમારા સ્વામી, અમારા પ્રભુ, અમારા ઉત્તમ ઘેટા પાળક છો. અમને પ્રભુ તમે માર્ગ બતાવો છો, અને જે માર્ગમાં અમારે ચાલવું જોઈએ તે માર્ગમાં અમને ચલાવો છો, તેનું શિક્ષણ આપો છો. તેને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, આજે સાંજની આ મિટિંગને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, અમારી આજની સંગત એ ત્રિએક ઈશ્વરમાં આશીર્વાદિત બને. અમારું એકઠું મળવું, ગીતો ગાવા, તમારા વચનો સાંભળવા, એ બધું જ તમારા મહિમાને અર્થે થાય તેવી અમે પ્રાર્થના પ્રભુ કરીએ છીએ. અમે તમારા બાળકો છે બાપ, તમારા હાથમાં સોંપાઈ જઈએ છીએ. અમારી આ પ્રાર્થના ખ્રિસ્ત ઈસુમાં કરીએ છીએ, જે તમે સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. સારું, આ સમય આપણે ભજન સંઘમાંથી ગીતમાં જોડાઈશું. આવો આપણે ગીતમાં જોડાઈએ. જીવો
આ સમયે આપણે પ્રભુનું વચન વાંચવા માંગીએ છીએ. લુકને લખેલી સુવાર્તા તેનો 23મો અધ્યાય 33મા વચનથી 38મા વચન સુધી. લુકને લખેલી સુવાર્તા તેનો 23મો અધ્યાય 33મા વચનથી 38મા વચન સુધી. વચનમાં આપણે જઈએ તે પહેલાં આવો આપણે ગીતમાં જોડાઈએ. પ્રભુનું વચન લુકની લખેલી સુવાર્તા 23મો અધ્યાય અને 33મા વચનથી 38મા વચનમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. ખોપરી નામની જગ્યાએ તેઓ આવ્યા ત્યારે તેઓએ ત્યાં તેને તથા ગુનેગારોમાંના એકને જમણી તરફ અને બીજાને ડાબી તરફ વધસ્તંભે જડ્યા. ઈસુએ કહ્યું કે હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. ચિઠ્ઠીઓ નાખીને તેઓએ તેના લુગડા માહોમાં વહેંચી લીધા. લોક જોતા ઊભા હતા. અધિકારીઓ પણ તેનો તુચ્છકાર કરીને કહેતા હતા કે તેણે બીજાઓને બચાવ્યા. જો એ દેવનો ખ્રિસ્ત એટલે તેનો પસંદ કરેલો હોય તો તે પોતાને બચાવે. સિપાહીઓ પણ તેના ઠઠ્ઠા કર્યા અને પાસે આવીને તેને સરકો આપવા લાગ્યા અને કહ્યું, જો તું યહૂદીનો રાજા છે તો તું પોતાને બચાવ. તેના ઉપર એવો લેખ પણ લખેલો હતો કે આ યહૂદીઓનો રાજા છે. આમેન. પ્રભુ તેના વાંચેલા વચનો પર તેની પુષ્કળ આશીષ પૂરી પાડો. આમેન. આ સમય આપણે સ્પેશિયલ ગીતમાં જોડાવા માંગીએ છીએ અને આપણે આ સ્પેશિયલ ગીતમાં આપણે જોડાઈએ. Ujah
પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજય નામમાં આજની સાંજની ઓનલાઈન પેશન વીકની મિટિંગમાં આપ સર્વનો આવકાર કરું છું. શનિવારની આ પ્રાર્થના સંગતની અંદર આપ સર્વનો હું આવકાર કરું છું. આજની સાંજની મિટિંગ આપણ સર્વને માટે આશીષનો દ્વાર ખુલ્લા કરી જશે એ વિશ્વાસ અને ખાતરી સાથે આવો આપણે આગળ વધીએ. પ્રભુનું વચન લુકની સુવાર્તા તેનો 23મો અધ્યાય અને 33મા વચનમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. લુક 23 અને 33. ખોપરી નામની જગાએ તેઓ આવ્યા ત્યારે તેઓએ ત્યાં તેને તથા ગુનેગારોમાંના એકને જમણી તરફ અને બીજાને ડાબી તરફ વધસ્તંભે જડ્યા. આ પ્રભુનું વચન છે. શનિવારની આજની સાંજની પેશન વીકની પ્રાર્થના સંગતની અંદર પ્રભુનું વચન લાવવાની જે તક મળી તેને માટે પ્રભુનો આભાર માનું છું. અને આજે સાંજે આપણે 3 વધસ્તંભ ઉપર પ્રભુનું વચન જોવા માંગીએ છીએ. 3 વધસ્તંભ લુકની લખેલી સુવાર્તા તેનો 23મો અધ્યાય અને 33મી વચનની અંદર જે પ્રમાણે લખવામાં આવ્યું છે તે પ્રમાણે આજે આપણે વચનમાંથી જોવા માંગીએ છીએ. યરુશલેમ શહેરની બહાર એ ગોલગથા તરીકે ઓળખાતી ટેકરી, જેનું ભાષાંતર ઘણી વખત આપણે કાલ્વરીની ટેકરી પણ કહીએ છીએ. 2000 વર્ષ પૂર્વે એ શુભ શુક્રવારના દિવસે ટેકરી પર 3 વધસ્તંભ રાખવામાં આવ્યા હતા, ઊભા કરવામાં આવ્યા હતા. અને લુક છે આ બનેલી ઘટના અને બીનાનું ચોક્કસ રીતે અહેવાલ આપે છે, વર્ણન કરે છે. અને કાલ્વરીની ટેકરી ઉપર જે 3 વધસ્તંભ ઘણાને માટે એક સરખા હશે, તેથી પ્રથમ શુભ શુક્રવારના દિવસે કાલ્વરીની ટેકરીની પાસેથી જનાર કોઈએ પણ અસામાન્ય એવી ઘટના લાગી નહીં હોય. કેમ કે વધસ્તંભે જડીને ગુનેગારોને મારી નાખવાની સજા તે દિવસોમાં સામાન્ય હતી. અને ખોપરી નામની જગ્યાથી પસાર થતા એ યરુશલેમના કોઈ પણ મુલાકાતીઓએ તે દિવસે પ્રથમ શુભ શુક્રવારે એમ જ કહ્યું હશે કે આજે 3 માણસોને વધસ્તંભે ચડાવી દીધેલા જોયા. 3 વધસ્તંભની વાત ઈસુના વધસ્તંભ સાથે જડેલા 2 ગુનેગારો વિશેની ચર્ચા આપણે લુકને લખેલી સુવાર્તા 23મા અધ્યાય 33મા કલમની અંદર મળે છે. 3 વધસ્તંભ એ માનવતાનો સામનો કરતી પસંદગીઓનું એક શક્તિશાળી દ્રશ્યનું વર્ણન કરે છે અથવા પ્રતિનિધિત્વ કરે છે, જે પાપના પરિણામો અને ઈસુમાં વિશ્વાસ દ્વારા મુક્તિની સંભવિત બાબતોને પ્રકાશિત કરે છે. અને આ 3 વધસ્તંભમાં તે સમયે સ્પષ્ટ સંદેશો હતો અને આજે પણ તે આપણી સાથે વાત કરે છે. વધસ્તંભનું મરણ એ રોમન શિક્ષાનું સ્વરૂપ હતું, જેને જાહેર તમાશો બનાવો અને જેથી કરીને અન્ય લોકો છે કાયદાનો ભંગ ન કરી શકે અથવા તેમને યોગ્ય ચેતવણી મળી શકે. તે એક ભયાનક મૃત્યુ હતું. દરેક પીડિત વેદના ભર્યા મૃતદેહો હોય કે વિંધાયેલા હાથ હોય, સણકા મારતા હાથ અને પગ હોય, શરીર હોય અને
અસહ્ય ગરમીની યાતનાની અંદર તીવ્ર તરસ કે લોકોની ગુનાસ્પદ નજર અને નિંદા પણ સહન કરવી પડતી. અહીંયા આ કાલ્વરી ટેકરી પર 3 માણસો, 3 વધસ્તંભ, ત્રણેય માટે સમાન મૃત્યુ, પરંતુ તેઓ કેટલા બધા અલગ હતા તે આપણે જોઈ શકીએ છીએ. આપણને આશ્ચર્ય થાય કે ચોરો સાથે પ્રભુ ઈસુને વધસ્તંભ જણવાનું કારણ શું હતું? શું તે એકમાત્ર આકસ્મિક બાબત હતી કે વધસ્તંભે જનાર રોમન સૈનિકોના ટુકડીના જમાદારે જાણી બૂજીને કરેલી ઘટના હોઈ શકે કે ઈરાદો હોઈ શકે? તેમણે કદાચ વિચાર્યું હોય કે બીજા 2 ગુનેગારોને પણ વધસ્તંભે જળવાની શિક્ષા થઈ છે, તો ચાલો આપણે સાથે ત્રણેયને વધસ્તંભે જળી દઈએ. અથવા શું ઈસુના જે શત્રુઓ છે તેમના મૃત્યુને વધારે શર્મજનક અને નિંદાજનક બનાવવા માટે એ ચોર લૂંટારોની સાથે વધસ્તંભે જળવાની યોજના કરી હોય? અથવા માણસ પોતાની સોબતથી ઓળખાય છે, એક જ પ્રકારના પંખીઓ ટોળામાં સાથે ઉડે છે તેવું વિચારીને 2 લૂંટારો વચ્ચે વધસ્તંભે જડી દેવાની યહૂદી ધર્મગુરુઓની યોજના પૂર્વક ઘડેલું કાવતરું પણ હોઈ શકે. આપણે જાણતા નથી, પરંતુ એક વાત નક્કી છે કે એકલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જળવામાં આવ્યા ન હતા. કાલ્વરી ટેકરી પર 3 વધસ્તંભ હતા. 3 વધસ્તંભ સમાન હતા અને પદ્ધતિઓ પણ સમાન હતી, છતાં તે 3 વધસ્તંભમાં ઘણો વિશાળ તફાવત છે. 3 વધસ્તંભ સામાન્ય રીતે એક જ વધસ્તંભ આપણે હંમેશા નિહાળીએ છીએ અથવા જોઈએ છે જેના ઉપર ખ્રિસ્તને જડ્યા હતા, કારણ કે તેનું મહત્વ બીજા બધા વધસ્તંભ કરતાં વધુ મહત્વનું છે, વધારે છે. પરંતુ આજે આપણે 3 વધસ્તંભ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ. જ્યારે આપણે 3 વધસ્તંભ જોઈએ છે ત્યારે જે પ્રથમ વધસ્તંભ જોઈએ છે તે તો બળવાખોરીનો વધસ્તંભ છે. પ્રથમ વધસ્તંભ એ તો બળવાખોરીનો વધસ્તંભ છે, ધ ક્રોસ ઓફ રિબેલિયન. પ્રથમ વધસ્તંભ એ બળખોરીનો અથવા બળવાખોરીનો વધસ્તંભ છે. ઈસુ ખ્રિસ્તની એક બાજુએ જડવામાં આવેલ એક લૂંટારું મૃત્યુની ગંભીર પળે પણ ઈસુની નિંદા કરે છે, ઠઠ્ઠા કરે છે. આપણે મૃત્યુ પામતા ચોરની છબી નિહાળીએ છીએ, જોઈએ છે કે એક શારીરિક વેદના અને પીડામાં છે. તેમ છતાં તે શારીરિક વેદના કરતાં વધુ ઈસુ ખ્રિસ્ત પ્રત્યેની જે તિરસ્કાર છે, તુચ્છકાર છે, તે આપણે વધારે જોઈ શકીએ છીએ. તને કહ્યું, જો તમે ખ્રિસ્ત છો તો તમારી જાતને અને અમને પણ બચાવો. આ લૂંટારું કેવી રીતે કયા માર્ગે આ વધસ્તંભ સુધી પહોંચ્યો હશે, કેવી રીતે ગુનાખોરીના માર્ગે વળ્યો હશે? શું તે કોઈ ખરાબ ગુનેગાર કુટુંબમાંથી આવતો હશે કે દુષ્ટ મિત્રોની સોબતને કારણે અપરાધ વૃદ્ધિનો અથવા સમાજનો ગુનેગાર કે દ્રોહી બન્યો હશે? નાનપણમાં કદાચ તેણે ચોરીઓ કરતા આ માર્ગ અપનાવ્યો હોઈ શકે. શું કોઈ સારા ઘરનું ફરજંદ હોઈ શકે કે તેના માતા જિંદગીભર પ્રાર્થના કરતા હશે કે એક સારો નાગરિક બને, સંસ્કારી વ્યક્તિ બને? શું કોઈ એક ગરીબ કુટુંબનો હશે, કોઈક અપરાધી બાબતને લીધે આ માર્ગ તેને અપનાવ્યો હશે? અથવા સમાજમાંથી કરેલા એવા અપરાધો અન્યને કારણે આ માર્ગમાં તે આવી ગયો હશે? આપણે જાણતા નથી, પરંતુ એટલું જાણીએ છીએ કે તે પાપમાં પડીને રીઢો અપરાધી બન્યો હતો અને દુષ્ટ સોબતથી ઘણો બંડખોર અને બળવાખોર પણ બની ગયો હતો. અને તેથી જ કરીને દેવપુત્ર સામે હોવા છતાં તે જોઈ શક્યો ન હોય, નિહાળી શક્યો નહીં અને કઠોર અને નિંદાજનક શબ્દો તે ઉચ્ચારે છે. આ લૂંટારું મૃત્યુની છાયામાં છે. દેખી રીતે તે પાપો અને અપરાધો તેને પરેશાન કરતા ન હતા, પરંતુ તે વધુ કઠોર અને નિંદાજનક બની જાય છે. આપણને એવા લોકોની યાદ અપાવે છે કે આખી જિંદગી પોતાનું જીવન છે પાપમય વિતાવે છે અને જ્યારે મૃત્યુનો સામનો કરવો પડતો હોય ત્યારે દેવ બાપ ઉપર કઠોર વર્તન કરવાનો આરોપ મૂકે છે. અહીં 3 જૂથો આપણે જોઈ શકીએ છીએ, ને જે 3 જૂથો ઈસુની મસ્કરી કરતા હતા કે ટોણા મારતા હતા. ધર્મગુરુઓની ટુકડી હતી જે ઠેકડી ઉડાવતી હતી, સૈનિકો હતા જે મજાક ઉડાવતા હતા, અને આ બળવાખોર ગુનેગાર પણ હતો જે તેમની સાથે જોડાઈને પ્રભુની નિંદા કરતો હતો. એક સાંજે એક ખ્રિસ્તી વ્યક્તિ સાથની મિટિંગમાં જઈ રહ્યો હતો અને રસ્તામાં એક જુવાન પોતાના ઘોડા પર પસાર થઈ રહ્યો હતો. ખ્રિસ્તી માણસને બાઇબલમાં હાથમાં લઈને જતા જોવે છે ત્યારે તે મસ્કરી કરતા પૂછે છે કે નર્ક કેટલું દૂર છે, તમે મને બતાવી શકો? ખ્રિસ્તી માણસ થોડો અવાક થઈ ગયો, સ્તબ્ધ થઈ ગયો. પોતાની જાતને સંભાળતા તે બોલ્યો કે નર્ક તમે ધારો છો
તેના કરતાં વધારે નજદીક છે. તમે ઝડપથી નર્ક સુધી પહોંચી જશો. આ જુવાન માણસ હસતા હસતા પોતાનો ઘોડો દોડાવે છે અને ચાલ્યો જાય છે. ખ્રિસ્તી માણસ આગળ જાય છે. વળાંકની અંદર મોટું ટોળું જુએ છે, વિચારે છે કે કંઈક બન્યું છે. જ્યારે જુએ છે ત્યારે પેલો જુવાન માણસ લોહી લુહાણ હાથમાં ત્યાં પડ્યો હતો. ઘોડાએ કાબુ ગુમાવ્યો, તેને ફેંકી દીધો, માથું પથ્થર પર અપડાયું અને ત્યાં જ તે મરણ પામ્યો. નર્ક દૂર નથી. આપણે ધારીએ તેના કરતાં જલ્દી આપણે ત્યાં પહોંચી જઈ શકીએ છીએ. આપણી અને દેવ વચ્ચે જો કોઈ મતભેદ હોય તો જલ્દીથી તેનું સમાધાન કરીએ, એ બહુ જરૂરનું છે. અને પ્રભુનું વચન કહે છે કે ભૂલોમાં દેવની મસ્કરી કરાય ને જે માણસ જે વાવે છે તે જ તે લણશે. ને આ કાળવરીના વધસ્તંભ પર એક અપરાધી રીઢો માણસ મૃત્યુની ગંભીર પળોની અંદર પણ તેના હોઠો પર ઈશ્વર નિંદા આપણે જોઈ શકીએ છીએ. તેણે ઈસુને જોયો છે, તેના પ્રસન્ન ચહેરાને નિહાળ્યો છે. તેણે ઈસુને વધસ્તંભ જનારને માટે ક્ષમાની પ્રાર્થના સાંભળી છે. વધસ્તંભ પરની યાતના હોવા છતાં માનવ સંબંધો પ્રત્યે તેમની જે વફાદારી છે તે જોયું છે. આ બધું જ તેને ખૂબ જ નજદીકથી નિહાળ્યું છે. તેમ છતાં કઠોર શબ્દો, કડવાશભર્યા શબ્દો ઉચ્ચારે છે. શું તું મુક્તિદાતા ખ્રિસ્ત નથી? તો તારી જાતને અને અમને પણ બચાવ. આ ગુનેગારમાં કડવાશ છે. માનવ ઇતિહાસની આ ગંભીર પળે મૃત્યુ પળે ને પળે પાસે આવી રહ્યું છે તે સમયે નિંદા કરીને નર્ક તરફનો જે રસ્તો છે તે પકડે છે. પ્રભુની પાસે હોવા છતાં અનંતકાળથી તે દૂર ચાલ્યો જાય છે. દુઃખ સત્ય છે. સમયની શરૂઆતથી જ આપણે દરેક જગ્યાએ દેવને નકારી કાઢ્યા છે અને પોતાની ઈચ્છાઓને આપણે આધીન થયા છે. દેવ વિના આપણી પોતાની રીતે ચાલવાનું પસંદ કર્યું છે અને આ છે બળવાખોર આત્મનિર્ભર વલણ, અને જેને બાઇબલ પાપ કહે છે. જેથી રોમન 3:23 જણાવે છે સગડાએ પાપ કર્યું છે અને સગડા દેવના મહિમા વિશે અધૂરા છે. તેથી કરીને આપણે આપણી જાતને યાદ અપાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે દેવે આપણને સ્વતંત્ર ઈચ્છાથી બનાવ્યા છે અને આજે આપણે પસંદગી કઈ કરીએ છીએ. આપણી આજની પસંદગી આપણી આવતીકાલ પર અસર પાડે છે. અને ઈસુના બાજુમાં વધસ્તંભ પર જડાયેલો આ માણસ સ્પષ્ટપણે દેવ સામે તેનો બળવો દર્શાવ્યો અને ક્ષમા અને અનંત જીવન પસંદ કરવાને બદલે ઈરાદાપૂર્વક નિંદા કરવાનું અને દેવના પુત્ર તરફ પીઠ ફેરવાનું પસંદ કર્યું. આ વધસ્તંભ એ તો દુશ્મની દર્શાવે છે જે ઘણા બધા લોકો છે ઈસુ પ્રત્યે ધરાવે છે. સ્પષ્ટપણે વિશ્વ ઈસુ પ્રત્યે અવિશ્વાસ દર્શાવે છે. તેથી બળવાના આ વધસ્તંભ પર હજારો લોકો મૃત્યુ પામ્યા છે અને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણીએ છતાં આપણે તેમને નકારી પણ રહ્યા છે. ને આ તે માણસનો વધન સમજે જે તેના અપમાન અને યાતનાની ઘડીમાં ઈસુની મજાક ઉડાવે છે. મરનાર ચોર નિર્લજ્જ ગુનેગાર હતો. પાપમાં ઊંડો અને કઠણ હતો. મૃત્યુની ગંભીર પળોની અંદર હોઠો પર નિંદા હતી. તેના સાથે ગુનેગાર કહે છે કે આપણને તો યોગ્ય સજા થઈ છે, આપણે વ્યાજબી જ ભોગવીએ છીએ, પણ તેમણે તો કશું જ ખોટું કર્યું નથી. બળવાખોરીના ગુનેગાર મુક્તિદાતાની સાનિધ્યમાં હોવા છતાં તે પાપમાં મરણ પામે છે. તેની પાસે માફી અને જીવન મેળવવાની તક હતી, પરંતુ તેણે તેનો તુચ્છકાર કર્યો અને તકને તેણે ગુમાવી દીધી. જ્યારે આપણે પસંદગીનો સામનો કરવો પડે છે ત્યારે કેટલું મહત્વ બની જાય છે કે આપણે સારી પસંદગી કરીએ. જ્યારે તે મૃત્યુ પામતો આ ચોર છે, બળવાની પસંદગી તેણે કરી અને અંતિમ જે તેનું જીવન છે તે બદલી શક્યો નહીં. યોહાન તેની સુવાર્તામાં લખે છે, તમે વિશ્વાસ કરો કે ઈસુ એ જ ખ્રિસ્ત છે તો તમે તારણ પામશો. અને ઈસુએ કીધું કે મારા સત્ય અને જીવન હું છું, મારા સિવાય બાપના ઘરે કોઈ આવી શકતું નથી. આપણી પાસે સ્પષ્ટ પસંદગી છે. અનંત જીવનનો એકમાત્ર રસ્તો એ તો ખ્રિસ્ત છે. જો આપણે બળવો કરીએ છીએ અને ખ્રિસ્તને નકારી કાઢીએ છીએ તો આપણી પાસે કોઈ જ આશા રહેતી નથી. ખ્રિસ્તના લોહીથી શુદ્ધ થતા નથી તો આપણે કાયમ માટે ખોવાઈ જઈએ છીએ. આ બળવાખોર માણસને છેલ્લી 15 મિનિટમાં તેના જીવનની સૌથી મોટી તક મળી, પણ આવા કઠણ હૃદયને કારણે તેણે એ જિંદગી ગુમાવી દીધી. આપણે બધા પણ આપણા જીવનમાં અમુક સમયે અનિચ્છનીય વધસ્તંભ સહન કરીએ છીએ. ધંધામાં નિષ્ફળતા હોઈ શકે,
સાદાપણું પ્રાપ્ત ન થાય એવી બીમારી હોઈ શકે, આપણા બાળકની તંદુરસ્તી હોઈ શકે, બંગીત લગ્ન જીવન હોઈ શકે, નિષ્ફળ સ્વપ્નો હોઈ શકે. જીવનમાં આ બધું જ આપણે ઘણી બધી વખત સહન કરીએ છીએ. કડવું અને ગુસ્સે બનવું એ સહેલું છે, પણ એવા સંજોગોમાં આપણે આપણું નિયંત્રણ કેવું રાખીએ છીએ એ પણ મહત્વનું છે. આપણી પાસે પસંદગી છે ને આપણે કેવી રીતે તેને પ્રતિભાવ આપીએ તે નિર્ભર કરે છે આપણું આગળનું જીવન. આ ચોર અને લૂંટારું તેના જીવનના અંત તે કૃપાના ચહેરા પર તે થૂંકે છે. તેને દેવને દયાનું અપમાન કર્યું અને તેના ભૂતકાળને બદલવાનો ઇનકાર કર્યો. જો આપણે સાવચેત ન હોઈએ તો ઈસુના બાજુમાંના માણસ જેવા આપણે બની શકીએ છીએ. કેનેડાની અંદર તમે એક સાઇન પોસ્ટ જોઈ શકો છો, ધ ગ્રેટ ડિવાઈડર. તે બે મહાન નદી પ્રણાલિકાનો સ્ત્રોત બતાવે છે કે જ્યાં પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં વહે છે અને એક બીજી છે એટલાન્ટિક મહાસાગરમાં વહી જાય છે. વરસાદના બે ટીપા એક સાથે પડે છે પણ વિરુદ્ધ દિશામાં તેઓ ફેરવાઈ જાય છે. એક પશ્ચિમ પેસિફિકમાં જાય છે અને એક બીજી એટલાન્ટિકામાં જાય છે. એટલે એવું જ અહીંયા કંઈક બન્યા બને છે. બે ગુનેગાર સાથે હતા પણ એક ભલાઈના માર્ગે વળી જાય છે અને એક કડવો અને ડંકીલો બની જાય છે અને ખ્રિસ્તને દૂર કરી રહ્યા છે. દેવ બાપ એવું ક્યારે પણ ઈચ્છતા નથી કે આપણા જીવનમાં સારું ન થાય ને આ વધસ્તંભને આ અંતિમ પળોની અંદર પણ એ ગુનેગાર છે એ ખ્રિસ્તને પ્રાપ્ત કરી શક્યો હોત, પણ તેની પસંદગી છે તે બળવાખોર બની જાય છે. ચોરે જીવનમાં તેની છેલ્લી પસંદગી અને તેના અંતિમ પરિણામો આપણે જોઈ શકીએ છીએ. તેનો વધસ્તંભ એ તો બળવાનો વધસ્તંભ હતો, પરંતુ ત્યાં બીજો ગુનેગાર પણ હતો અને તેનો વધસ્તંભ વિશે પણ આપણે જોઈ શકીએ છીએ. અને તેનો વધસ્તંભ એ તો પશ્ચાતાપનો વધસ્તંભ હતો. એટલે બીજો વધસ્તંભ એ પશ્ચાતાપનો વધસ્તંભ છે, ધ ક્રોસ ઓફ રિપેન્ટન્સ. બીજો ગુનેગાર પોતાના પાપ પ્રત્યે મરણ પામ્યો હોત પણ તેણે પ્રાયશ્ચિત કરવાનું નક્કી કર્યું અને તેણે એ વધસ્તંભને પ્રાયશ્ચિતનો વધસ્તંભ બનાવ્યો. બંને ચોર તેના પોતાના ગુનાઓ માટે સજા ભોગવી રહ્યા હતા, તેમ છતાં પશ્ચાતાપ કરનાર ચોર અલગ હતો, કારણ કે તેણે ઈસુ તેમના જેવા સામાન્ય ગુનેગાર નથી તે ઓળખી શક્યો. વર્ષો સુધી આ લૂંટારૂ પાપમાં અને ગુનાખોરીમાં જીવ્યો હતો, પાપના કલણમાં ઊંડે ઉતરી ગયો હતો. તેમ છતાં એક ભલા અને ન્યાયી માણસને ઓળખવાની નૈતિક સમજ ખોઈ નથી. કારમી વેદના અને પીડામાં પણ તેની આંખો અને હૃદય ખુલ્લા હતા. સૈનિકોને ખ્રિસ્તને વધસ્તંભે જડતા નજરે જોયા હતા. તેને હથોડાના ઝીકાતા ઘાના અવાજો સાંભળ્યા હતા. ભયંકર ઘાની વેદના જાતે અનુભવી છે. ખ્રિસ્તના લોહીની વહેતી ધારાઓ તેને નિહાળી છે. હોઠોમાંથી સાપને બદલે એ ત્રાસ આપનારો માટે માફીની પ્રાર્થના તેને સાંભળી છે. ને આ ગુનેગાર બધું નિહાળે છે, સમજે છે. એટલું જ નહીં, ઈસુનું પરમ મૌન તેને સ્પર્શી જાય છે. એ જુએ છે કે ભોંકતા ખિલ્લાની કારમી વેદના ઈસુના ચહેરાની નિર્દોષતાને ભૂંસી શકતા નથી. એવું લાગે છે કે આ માણસ ઈસુના વિશે જાણતો હશે, કારણ કે બીજો ચોર ઈસુ માટે અપશબ્દો બોલે છે ત્યારે તે સાથીને રોકવાનો પ્રયત્ન કરે છે અને તેણે કહ્યું કે આપણે તો આપણા દુષ્કર્મનો ન્યાયી ફળ મેળવે છે, પણ ઈસુએ કંઈ ખોટું કર્યું નથી. બીજો ચોર દુષ્ટ હતો, આ દેવનો ડર રાખતો હશે, તેથી તેના પસ્તાવાની શરૂઆત આપણે જોઈ શકીએ છીએ. તે આ ગુનેગાર તેના જીવન અને મૃત્યુના પળોમાં સાચા અને ખોટા વિશે વિચારતો હશે અને તેના આત્મામાં વિશ્વાસ જાગ્યો હશે અને તેથી કરીને તે વિનંતી કરતા બોલી ઉઠ્યો કે ઈસુ, જ્યારે તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને યાદ રાખજો. આ એવી અરજી અને વિનંતી હતી જે બહેરા કાને પડી ન હતી અને તેથી જ પ્રતિભાવ તાત્કાલિક હતો. આજે જ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. અહીં આપણે મૃત્યુ પામી રહેલ ચોરની છબી જોઈએ છે, પરંતુ તે તેના પાપમાં મરવાને બદલે માફી પ્રાપ્ત કરીને આગળ વધે છે. તેનો પસ્તાવાનો વધસ્તંભ હતો, કેમ કે તે બીજા ચોરની જેમ શારીરિક મુક્તિ ઈચ્છતો ન હતો, પરંતુ અપરાધ અને પાપોમાંથી પોતાને મુક્ત કરવા ઈચ્છતો હતો. આ ગુનેગાર માણસમાં એક મહાન પરિવર્તનનો અવિશ્વસનીય પુરાવો છે તે આપણે જોઈ શકીએ છીએ. દેવતાની હાજરીમાં તેની શ્રદ્ધા અને આદરની નોંધ આપણે લઈ શકીએ છીએ. બીજા ચોરે તેણે કહ્યું, શું તને દેવનો ડર પણ નથી?
પછી ઈસુ ખ્રિસ્તને તે કબૂલ કરે છે અને તે ત્યાં કહે છે પ્રભુ, પ્રભુ કહીને તે સંબોધે છે. આપણે આ મૃત્યુ પામેલા ચોરના જીવનમાં સાચો પસ્તાવો અને નમ્રતા જોઈ શકીએ છીએ. તે ઈસુને કહે છે, જ્યારે તમે તમારા રાજ્યમાં આવો તો ત્યારે મને યાદ રાખજો. પસ્તાવો એ હૃદય પરિવર્તન છે. તેથી બદલાઈને પ્રભુના રાજ્યમાં રહેવા માંગતો હતો, જેથી તે વધસ્તંભની આ વેદનાભરી યાતનાઓની મધ્યમાં એક સંવાદ સાંભળે છે અને કોઈ પણ જાતના ખચખટાટ વિના ઈસુ દયા માટેના તેના પોકારનો જવાબ આપે છે. લુક 23:43 ઈસુ તેને જવાબ આપે છે, હું તને સાચું જ કહું છું કે આજે તું મારી સાથે પારાદેશમાં હોઈશ. અહીં આપણને આ પસ્તાવાનો વધસ્તંભ શીખવે છે. પસ્તાવો કરવામાં અને દેવને સ્વીકારવામાં ક્યારેય મોડું થતું નથી. પસ્તાવો કરવામાં અને દેવને સ્વીકારવામાં ક્યારેય મોડું થતું નથી. ઈસુએ આ માણસને તેના પાપોમાંથી મુક્ત કર્યો, તેને કૃપાપૂર્વક સ્વીકાર્યો, તેને બિનશરતી ન્યાય ઠરાવ્યો અને તેને અનંત જીવનની ભેટ અને અનુભવમાં દોરી જાય છે. પસ્તાવો કરવામાં ક્યારેય મોડું થતું નથી. આશાનો કેટલો મોટો સુંદર સંદેશો આપણે જાહેર કરવો જોઈએ. ડાબી બાજુનો ચોર અને જમણી બાજુનો ચોર બંને વચમાં વધસ્તંભ પર જડેલા માણસ તરફ જોયું, પણ બંને કંઈક અલગ જોયું. બંને ચોરોએ આ વધસ્તંભ જે વચમાં હતો તેના પ્રત્યે અલગ તેની દ્રષ્ટિ હતી. એક ગુનેગારે માણસ જોયો અને બીજા ગુનેગારે ઈશ્વરના સંપૂર્ણ પુત્રને જોયો. એક ભૂતકાળ વિશે વિચારતો હતો, બીજો ભવિષ્ય વિશે વિચારતો હતો. એક તે શું તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને બીજો એ તેના માટે શું થઈ શકે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એક સજા જેને લાયક હતો, જે બીજો માફીને લાયક હતો. એક અનુભવી ચુકાદો વિશે વિચારે છે, જ્યારે બીજો કૃપા વિશે વિચારે છે. એક માટે વધસ્તંભ પીડાનું કેન્દ્ર હતું, ત્યારે બીજાને માટે દયાનું કેન્દ્ર હતું. એક નીચેના રસ્તાના વિશે વિચારતો હતો, ત્યારે બીજો છે ઉપરના રસ્તા વિશે વિચારતો હતો. એક ચોરે ના કહ્યું ને એક ચોરે હા કહ્યું. આપણે વધુ સારી રીતે હવે સમજી શકીએ છીએ કે ઈશ્વરે શા માટે તાત્કાલિક જવાબ આપ્યો હશે. હું તને કહું છું કે આજે તું મારી સાથે પારાદેશમાં હોઈશ. આપણે બધાએ આપણો વધસ્તંભ ઉપાડવો પડશે અને સહન પણ કરવું પડશે. ચોરે દુષ્ટતામાં વર્ષો વેડફ્યા, પરંતુ તેની પાસે ઈશ્વરના જીવનમાં કરુણતા જોવાની ક્ષમતા હતી અને આ માણસ પસ્તાવના વધસ્તંભ પર આવ્યો. આપણે માઇલો પાપના દ્વારા ઈસુથી અલગ કેમ ન હોય? હૃદય હચમચાવી નાખે અથવા વિખરાઈ ગયેલા અનુભવોમાંથી કેમ પસાર થઈ ના હોય? નિરાશાઓ કેમ આપણા જીવનને વળગી રહી ના હોય? પરંતુ ઈસુ તક આપે છે પાછા ફરવાની, પસ્તાવો કરવાની, પસ્તાવિક હૃદય સાથે ક્ષમા પ્રાપ્ત કરવાની. પ્રભુ તમને મને તાજગીભર્યું જીવન પણ આપે છે. પસ્તાવાનો વધસ્તંભ મૂલ્યવાન સત્ય શીખવે છે, સમજાવે છે કે મુક્તિનો માર્ગ અદ્ભુત અને સરળ છે. મુક્તિનો માર્ગ એ અદ્ભુત અને સરળ છે. શૈતાન એ વિચારવા માટે આપણી આંખોને આંધળી કરી દીધી છે કે આપણે બચવું મુશ્કેલ છે, ખ્રિસ્ત પાસે આવવું અને ખ્રિસ્તી બનવું મુશ્કેલ છે. પણ મુક્તિ માટે આટલું જ જરૂરી છે, એ છે પસ્તાવો અને વિશ્વાસ. પસ્તાવાનો વધસ્તંભ આપણને યાદ અપાવે છે કે સૌથી ખરાબ પાપીને પણ ખ્રિસ્ત બચાવી શકે છે. એમાં કોઈ શંકા નથી કે માણસ ગુનેગાર હતો અને તેણે નીતિ નિયમો તોડ્યા હતા અને તેથી કહીને જ તેને વધસ્તંભમાં જડવામાં આવ્યો હતો. બધું તેના પાપની મર્યાદાઓને લીધે તેને બચવાની છેલ્લી તકમાં કોઈ ફેરફાર થયો નહીં. મૃત્યુ પામેલા ચોરની વ્યક્તિગત મુલાકાતમાં શીખવાનો મહત્વના પાઠો છે કે મુક્તિ એ ધાર્મિક વિધિઓ, સારા કાર્યો અથવા માણસોના કોઈ પણ યોગદાન પર આધારિત નથી. બે ચોર બંને ખરાબ માણસો હતા, પરંતુ તેઓએ ઈસુને અલગ રીતે જવાબ આપ્યો. એકે બળવો કર્યો અને બીજાએ પસ્તાવો કર્યો. જ્યારે આપણે વધસ્તંભ તરફ જોઈએ છે ત્યારે આપણે કેવી રીતે નિહાળીએ છીએ? શું આપણે સામાન્ય વ્યક્તિ કે ઈશ્વર પુત્રને નિહાળીએ છીએ, કે પહેલી સદીના કોઈ ધાર્મિક શિક્ષકને નિહાળીએ છીએ, અથવા જીવન અને પવિત્ર તારણહારને નિહાળીએ છીએ, જેની પાસે બચાવવાની ક્ષમતા છે, શક્તિ છે, સામર્થ્ય છે? જે રીતે આ ચોર માટે આશા હતી, તે જ રીતે આપણ દરેક પાપીને માટે પણ આશા છે. પસ્તાવાનો વધસ્તંભ એ આશા અને ખાતરીની વાત કરે છે, પરંતુ એ યરુશલેમની શહેરની બહાર ટેકરી ઉપર એક ત્રીજા વધસ્તંભ છે,
જે વચ્ચેનો વધસ્તંભ છે તેના તરફ આપણી દ્રષ્ટિ કરવી એ બહુ જરૂરી છે. અને ત્રીજો વધસ્તંભ એ તો ઉદ્ધારનો વધસ્તંભ છે. ત્રીજો વધસ્તંભ એ તો ઉદ્ધારનો વધસ્તંભ છે, ધ ક્રોસ ઓફ રિડેમ્પશન. વચ્ચેનો વધસ્તંભ જે ત્રીજો વધસ્તંભ છે, જે આપણા ઉદ્ધારનો અને મુક્તિનો વધસ્તંભ છે, જે આપણા ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પાપોને માટે મરણ પામે છે. તેના લોહી દ્વારા આપણને દેવ બાપ સાથે પાછા મેળવવામાં આવ્યા છે. એફેસિયન્સ તમે 1:7 વાંચો, તેના લોહી દ્વારા મુક્તિ છે. તેમની કૃપાની સંપત અનુસાર આપણને પાપોની ક્ષમા પ્રાપ્ત થાય છે. આ વધસ્તંભ દુઃખદ અને પીડાદાયક વધસ્તંભ હતો. ખ્રિસ્તના હાથ અને પગમાં ખિલ્લા મારવામાં આવ્યા હતા. અસહ્ય વેદના અને તકલીફમાંથી ખ્રિસ્ત પસાર થઈ રહ્યા હતા. વધસ્તંભનું મૃત્યુ એક શરમજનક અને નિંદા પણ સંકળાયેલી હોય છે, અને શિક્ષા સૌથી ખરાબ ગુનેગારોને માટે અનામત હતી. ને સાથે દૂરથી નિહાળતા જે ટોળા છે તેઓ ઈસુ તરફ તેઓ મસ્કરી કરતા હતા, અને મૌખિક જે દુર્વ્યવહાર છે તેઓ પણ તે કરતા હતા. હા, કાલ્વરી ટેકરી પરનો વચ્ચેનો વધસ્તંભ એ ઉદ્ધારનો વધસ્તંભ બન્યો. છુટકારાનો વધસ્તંભ, આશાનો અને મનુષ્ય જીવનના ભવિષ્યનો આશાનો એ વધસ્તંભ બની જાય છે. માટે આપણે દેવનો આભાર માનવો જોઈએ. દેવના પુત્ર આપણા માટે વચ્ચેના વધસ્તંભે જડાયા, જેથી તમને ને મને દયા, માફી પ્રાપ્ત થાય છે, ઉદ્ધાર પ્રાપ્ત થાય છે, તારણ પ્રાપ્ત થાય છે, જીવન પ્રાપ્ત થાય છે. ઈસુ આપણા ભૂતકાળની સામે જોતા નથી, કારણ કે તેમણે આપણી શરમ, આપણા અપરાધ, આપણી પીડામાંથી મુક્તિ આપી છે. ને હવે તમે ને હું મુક્ત છે. તમે ને હું મુક્ત છે. તારણ ફક્ત મફત છે, પણ તે પામવા, અનુભવવા, સાચવવા ખૂબ અઘરી અને મૂલ્યવાન કિંમત ચૂકવવી પડે છે. ખ્રિસ્તે તમારા મારા માટે એક કિંમત ચૂકવી છે. આપણે જે વધસ્તંભ પર લઈને ચાલી રહ્યા છે, સહન કરી રહ્યા છે, તેને પસ્તાવાનો વધસ્તંભમાં ફેરવવાની જરૂર છે, તેથી કરીને તમે હું એ ઉદ્ધારના વધસ્તંભ હેઠળ આવી શકીએ, તેના અનુભવમાં આવી શકીએ. વચલો વધસ્તંભ એ ઉદ્ધારનો વધસ્તંભ છે. ખ્રિસ્તનું મૃત્યુ અન્ય બે ચોરો કરતાં તદ્દન અલગ છે. તેઓ પોતાના પાપોમાં કોઈ વિકલ્પ વિના મૃત્યુ પામ્યા. એમ કહી શકાય કે તેમના જીવનોને છીનવી લેવામાં આવ્યા. પરંતુ ઈસુ સાથે તદ્દન અલગ હતું. તેઓએ શિષ્યને કહ્યું કે હું મારો જીવ આપીશ, જેથી હું તે પ્રાપ્ત પાછો કરી શકું. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાની સ્વતંત્ર ઈચ્છાથી, મરજીથી તમારા મારા માટે પ્રાણ આપ્યો છે. ઈસુનું મૃત્યુ એ ઈચ્છા યોજના હેઠળ હતું. તેમની એ ઉમદા જીવનનું જે મૃત્યુ છે એ એક શહીદ નથી, પણ તેના કરતાં વધારે આગળ છે. તે સ્વૈચ્છિક બલિદાન છે. અન્યાય માટે ન્યાયનું મરણ. અન્યાય માટે ન્યાયનું મરણ છે. આપણે સહન કરવાનું હતું, તમારે ને મારે એ બધું સહન કરવાનું હતું, પરંતુ ખ્રિસ્તે આપણા માટે સહન કર્યું. ખ્રિસ્ત આપણા માટે વિકલ્પ બન્યા અને તેઓ મૃત્યુ પામે છે. વોટરલૂની લડાઈની યુદ્ધ વિશે આપણે બધા જાણીએ છીએ કે 1815માં વોટરલૂનું યુદ્ધ થયું, અને આખું ઇંગ્લેન્ડ છે તે પરિણામની રાહ જોઈ રહ્યું હતું. અને એવા સમયે એક ગોઠવણ કરવામાં આવી હતી કે જ્યારે સમાચાર આવે ત્યારે દેશમાં ઝડપથી તેને પહોંચાડવા, એટલે આખું ઇંગ્લેન્ડ છે તેના વિશે જાણી શકે. એટલે વિન્ચેસ્ટર લઈ જવું, ને ત્યાર પછી કેથેડ્રલ લઈ જવું, ને ત્યાર પછી અન્ય નગરોમાં એ સમાચારોને પ્રસિદ્ધ કરવા, એ એક સમજણની ગોઠવણ આપવામાં આવી હતી. જ્યારે સમાચાર આવ્યા અને લખવામાં આવ્યું વેલિંગ્ટન, અને એ શબ્દો છે કોઈક રીતે ધુમ્મસના કારણે ડંકાઈ ગયા અને અંધકાર છવાઈ ગયો હતો. એટલે એ સંદેશો છે બીજાઓને પ્રાપ્ત થઈ શક્યો નહોતો. પણ જ્યારે ધુમ્મસ હટે છે ત્યારે સંદેશો મળે છે કે વેલિંગ્ટને દુશ્મનને હરાવ્યો. વેલિંગ્ટને દુશ્મને હરાવ્યો, ને એ છેલ્લા શબ્દો વિશ્વના તમામને માટે ફરક પાડી નાખ્યો. કાલ્વરીના ટેકરી ઉપર શેતાન એ સંદેશો આપવાનો પ્રયાસ કર્યો કે ખ્રિસ્તને હરાવ્યા, તે મૃત્યુ પામ્યા. જો ગુડ ફ્રાઈડે વાર્તાનો અંત હોત તો તે જ બન્યું હોત, પરંતુ ઈસ્ટરના દિવસે જે પુનરુત્થાન થયું તે સાબિત કરે છે કે ઉદ્ધારના વધસ્તંભનો સંદેશ છે તે ખ્રિસ્તે દુશ્મનોને હરાવ્યો હતો. ખ્રિસ્તે એ દુશ્મનને હરાવ્યો હતો. આપણા પ્રભુએ વધસ્તંભે જળવામાં નિમિત્ત બનેલા ઘણા લોકો હતા. ત્યાં ધાર્મિક શિક્ષકો હતા જેઓ તેમને ધિક્કારતા હતા. એ ઘણા બધા વિશ્વાસીઓ પણ કહી શકાય જેઓ તેમની પાછળ ચાલતા હતા, પણ એક સમય આવીને તેમણે પણ બૂમો પાડી કે તેને વધસ્તંભે જડો, તેને વધસ્તંભે જડો. શિષ્યો પણ હતા કે જેમણે
તેમને મૂકીને ચાલ્યા ગયા હતા, છોડી દીધા હતા. વાસ્તવિક અર્થમાં આપણે બધા જ કાલોની ટેકરી પાસે હતા, કારણ કે ખ્રિસ્ત આપણા દરેકના પાપોને માટે, અપરાધોને માટે વધસ્તંભે જડાયા. વાસ્તવમાં તે વિશ્વનું પાપ જ હતું. એ દ્વેષ હોઈ શકે, ઈર્ષા હોઈ શકે, અદેખાઈ હોઈ શકે, કળવાશ હોઈ શકે, દુષ્ટતા હોઈ શકે, વગેરે વગેરે. ખરેખર તો આપણે ત્યાં એકલા ઊભા રહેવું જોઈએ અને વધસ્તંભ સાથે એ વ્યક્તિગત રીતે આપણી જાતને ઓળખાવી જોઈએ અને કહેવું જોઈએ કે એ મારું પાપ છે જે ખ્રિસ્તને વધસ્તંભે જડે છે. ડચ કલાકાર રેમ્બ્રાન્ડ વાન ડીઝન, તમે નામ સાંભળ્યું છે, જેની પેઇન્ટિંગ છે એ 3 વધસ્તંભની, એ પ્રખ્યાત પેઇન્ટિંગ છે. જો તમે એ પેઇન્ટિંગનું ધ્યાન દોરો તો ત્યાં આગળ 3 વધસ્તંભ છે અને 3 વધસ્તંભની પાસે એક ટોળું છે, એકટા વળેલું ટોળું છે જેમને વધસ્તંભે જડ્યા હતા. અને એક ખૂણાના ભાગની અંદર એક પડછાયો આકૃતિ આપણે જોઈ શકીએ છીએ અને કહેવામાં આવે છે કે એ આકૃતિ તો રેમ્બ્રાન્ડની જ છે, કે જેણે પોતાની જાતને ત્યાં રાખી છે, કે તેણે પણ એ ખ્રિસ્તને વધસ્તંભે ચડ્યા છે. તેના પાપો પણ એ ખ્રિસ્તને વધસ્તંભ જડવાને મદદરૂપ થયા છે. ખ્રિસ્તમાં વિશ્વાસ કરવામાં વિલંબ કરવાની ભયંકર ચેતવણી છે. આપણી પાસે બળવાનો વધસ્તંભ છે, પસ્તાવાનો વધસ્તંભ છે. આપણે હવે બંને વચ્ચેનો ભેદ સમજવાની ને પસંદગી કરવાની જરૂર છે. પાઉલના સમયની અંદર વધસ્તંભનો સંદેશ અપમાનજનક હતો. યહૂદીઓ માટે તે એક કઠોર ઠોકર હતો અને નબળાઈ, અપમાન અને હારનું પ્રતીક હતો. ગ્રીક લોકોને માટે વધસ્તંભ સાથે સમસ્યા હતી. તેમની ભાવનાને તે નારાજ કરતો હતો અને કોઈ સમજદાર વ્યક્તિ જ આવી વાર્તા પર વિશ્વાસ કરશે એવી એક સમજણ હતી. ઉદ્ધારના વધસ્તંભે આપણને મુક્તિ મળે તેના માટે બધું જ શક્ય કર્યું છે. ઈસુ ખ્રિસ્ત આપણને મુક્તિ મળે, ઉદ્ધાર મળે, તારણ મળે, જીવન મળે તેના માટે એક કાલ્વરીના વધસ્તંભ પર પ્રાણ આપ્યો છે. અપમાન, નિંદા, દુઃખ, ખિલ્લાના ઘા, એ ભાલાના ઘા, કાંટાના તાજનો માર છે, વધસ્તંભનો ભાર છે, લોકોનું અપમાન છે, લોકો તેના પર થૂક્યા છે, મસ્કરી કરી છે, એ પવિત્ર રક્ત વેવડાયું છે આપણા માટે. એ બધું જ તમે કર્યું કે તમને ને મને માફી મળે, ઉદ્ધાર મળે, તારણ મળે, જીવન મળે, સાજાપણું મળે. પરંતુ શું આપણે કહી શકીએ કે આપણો વધસ્તંભ એ બંડખોરી કે બળવાનો વધસ્તંભ નહીં, પરંતુ પસ્તાવાનો વધસ્તંભ છે, જે ખ્રિસ્તની પ્રેમાળ છાયામાં ઉદ્ધાર અને મુક્તિના વધસ્તંભ નીચે આવી જીવન પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવે છે. ગઈકાલનો દિવસ એ શુભ શુક્રવાર હતો. આવતીકાલનો દિવસ એ પુનરુત્થાનનો દિવસ છે. શું આપણે એ ઈસ્ટરના દિવસ પહેલાં નક્કી કરી શકીએ છીએ કે આપણે કયા વધસ્તંભ નીચે ઊભા છે? શું તે બંડખોરીનો વધસ્તંભ છે, બળવાનો વધસ્તંભ છે? તો તે આપણને મૃત્યુ તરફ આગળ લઈ જશે. પરંતુ જો એ પસ્તાવાનો વધસ્તંભ છે, પ્રાયશ્ચિતનો વધસ્તંભ છે, તો તમને ને મને માફી અને દયામાં દોરી જશે, જ્યાં ઈશ્વરની કૃપા તળે આપણે આવીને ઉદ્ધાર અને મુક્તિના માર્ગે આપણે આગળ વધીશું. આવો આપણે પસ્તાવાના વધસ્તંભ દ્વારા ઉદ્ધાર અને મુક્તિના વધસ્તંભ નીચે આવીએ કે જ્યાં તને મને જીવન મળે, તારણ મળે, ઉદ્ધાર મળે અને મુક્તિ મળે. આપણે આત્મતપાસ કરવાની જરૂર છે કે આપણે કયા વધસ્તંભ હેઠળ છે. પ્રથમ વધસ્તંભ એ બળવાખોરીનો વધસ્તંભ છે, જ્યારે ઈશ્વર નિંદા કરવાનું ચાહ્યું. બીજો વધસ્તંભ એ તો પ્રાયશ્ચિતનો વધસ્તંભ છે, જેણે ઈશ્વરની દયા ચાહી, દયા ઈચ્છી અને પ્રભુને મળવાની, પ્રભુની સાથે રહેવાની ઈચ્છા રાખી. અને પ્રભુએ તેને ચોક્કસ પ્રત્યુત્તર આપ્યો કે આજ તું મારી સાથે પારાદીસમાં હોઈશ. ત્રીજો વધસ્તંભ એ તો ઉદ્ધારનો વધસ્તંભ છે, જે મારો તમારો પ્રભુ, દેવ, માલિક, સર્જનહાર પોતાના જાતનું બલિદાન આપે છે સ્વેચ્છાએ. આવો આપણે આત્મતપાસ કરીએ કે આપણે આજે એક કાલ્વરીના 3 વધસ્તંભમાંથી કયા વધસ્તંભ નીચે આપણે આપણી જાતને નિહાળીએ છીએ કે ઊભા રહ્યા છે. શું એ બળવાનો વધસ્તંભ છે, પ્રાયશ્ચિતનો વધસ્તંભ છે કે ઉદ્ધારનો વધસ્તંભ છે? આવો આપણી જાતને તપાસીએ. આવો આપણે પ્રાર્થના કરીએ, આપણા મસ્તકો પ્રભુની હજુરમાં નમાવીએ, શાંત રહીએ અને આત્મતપાસ કરીએ કે આજે આપણે કયા વધસ્તંભ હેઠળ આપણી જાતને જોઈ રહ્યા છે. જો એ બળવાખોરીનો વધસ્તંભ છે તો આપણે ખ્રિસ્તથી દૂર છે. જો એ પ્રાયશ્ચિતનો વધસ્તંભ છે તો ચોક્કસ આપણે ઉદ્ધાર અને માફી હેઠળ આવી શકીએ છીએ, મુક્તિ આપણને મળશે.
નક્કી આપણે કરવાનું છે કે આપણે કયા વધસ્તંભ હેઠળ આપણે જાતને નિહાળવા માંગીએ છીએ, જોવા માંગીએ છીએ. પ્રભુ, આ સમય અમે તમારી પાસે આવીએ છીએ, જેવા છે તેવા. અમે જાણીએ છીએ ઘણી વખત પ્રભુ અમે એ બળવાખોર વધસ્તંભની પાછળ અમારી જાતને સંતાવીએ છીએ. એ ગુનેગાર કે જેણે બળવો કર્યો, બંધ કર્યું, ઈશ્વર નિંદા કરી, તેની અંતિમ ક્ષણોના પણ તેના હોઠો પર ઈશ્વર નિંદા હતી. પણ જ્યાં બીજો ગુનેગાર પણ હતો કે જેણે તેની અંતિમ પળોની અંદર એ ખ્રિસ્ત પ્રત્યે મારો શબ્દ ઉચ્ચાર્યા, માફી સાથે તે આગળ વધ્યો અને પ્રાયશ્ચિતનો વધસ્તંભ બન્યો, કે જ્યાં પ્રભુ અમે જોઈ શકીએ છીએ કે તમે એ અંતિમ પળોમાં પણ તેને પ્રત્યુત્તર આપ્યો ને કીધું કે આજ તું મારી સાથે પારાદીસમાં હોઈશ. ને ત્રીજો વધસ્તંભ એ તો અમારા જીવન માટે ઉદ્ધારનો વધસ્તંભ છે. પ્રભુ, અમે એ પ્રાયશ્ચિતના વધસ્તંભ હેઠળ આવીને જ એ ઉદ્ધારના વધસ્તંભ તળે આવી શકીએ છીએ. અમને સહાય કરો કે અમે બળવાખોરીનો વધસ્તંભ તજીને એ પ્રાયશ્ચિતના વધસ્તંભ તળે આવીએ, જેથી કરીને પ્રભુ અમે ઉદ્ધાર અને મુક્તિના વધસ્તંભ હેઠળ આગળ વધી શકીએ. એ પ્રમાણે કરવાને ખાસ પ્રકારની તમારી કૃપા અમને આપજો અને પ્રભુ તમારા મહિમાના પાત્ર અમને બનાવજો. તે પ્રાર્થના ખ્રિસ્ત ઈસુમાં કરીએ છીએ, જે સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમીન. પ્રભુને શીખવેલી પ્રાર્થના આપણે સાથે બોલીએ. હો આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવ, તમારું રાજ્ય આવ, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીને માફ કર્યા છે તેમ પ્રભુ તમે અમારા ઋણ અમને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવ, બુંડાથી અમને છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારા જ છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની મીઠી મધુરી સંગત આ પણ સર્વની સાથે, પ્રભુના સર્વ લોકોની સાથે, અને ખાસ કરીને ઓનલાઈનના માધ્યમ દ્વારા જેઓ આજની સભામાં જોડાયા છે તેઓ સર્વની સાથે હમણાંથી સદાકાળ સુધી હોજો બાપ. આમેન. આમેન. થેન્ક યુ એન્ડ મે ગોડ બ્લેસ યુ. ही नाम हो, हर सांस की हो तू वजह, मेरी हर सुबह की तू शुरुआत हो, एहसास में हो तू बसा. न हो अब फासला तेरे मेरे दरमियां, अब तू रहे मेरा रहनुमा. ये मेरी रूह ना रहे, न हो ये जिस्म मेरा, बन जाऊं मैं तेरे रूह का सिला. मेरी हर धड़कन पे तेरा ही नाम हो, हर सांस की हो तू वजह. पिछला सब जाता रहे,
हो तेरी मुझ में, है कल तेरी मैं बनूं। आराधना ऐसी बनूं, खुशबू तेरी जिससे उठे ख्वाहिश यही अब मैं करूं। दीदार तेरा मुझको मिले, न हो अब फासला तेरे मेरे दरमियां, अब तू रहे मेरा रहनुमा। ये मेरी रूह ना रहे, न हो ये जिस्म मेरा, बन जाऊं मैं तेरे रूह का सिला। मेरी हर धड़कन पे तेरा ही नाम हो, हर सांस की हो तू वजह। गलतियों को मेरी तू माफ कर, रूह से अपने आजाद कर। तेरा हूँ तेरा रहूं, रोशनी हो तेरी तू साथ चल। गलतियों को मेरी तू माफ कर, अपने आजाद कर। तेरा हूँ तेरा रहूं, रोशनी हो तेरी तू साथ चल। न हो अब फासला तेरे मेरे दरमियां, अब तू रहे मेरा रहनुमा। ये मेरी रूह ना रहे, न हो ये जिसमें मेरा, बन जाऊं मैं तेरे रूह का सिला। मेरी हर धड़कन पे तेरा ही नाम हो, हर सांस की हो तू वजह। मेरी हर सुबह की तू शुरुआत हो, एहसास में हो तू बसा। मेरी हर धड़कन पे तेरा ही नाम हो, हर सांस की हो तू वजह। मेरी हर सुबह की तू शुरुआत हो,